મિત્રો ખાલી છે ને હેમંતભાઈ ને જોઈ લેજો, જોજો બતાવી દઉં, આમ જો. તો ધમાચાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો વેલકમ બેક ટુ ધ પ્રકાશ મહેશ્વરી યુટ્યુબ ચેનલ. તો મિત્રો તમારું સ્વાગત કરું છું ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આમ તમે મારું પાછળનું આમ લોકેશન તો જોઈ જ શકો છો. આપણે છે ને અત્યારે આવ્યા છે કિલેશ્વર મહાદેવે. તો મેં કીધું છે ને કિલેશ્વર મહાદેવ આવ્યા છે અને હું એકલો છે ને નથી આવ્યો, આખો છે ને મારો સ્ટાફે આવ્યો છે. એ તમને છે ને બધારે છે ને મુલાકાતે કરાવું, પણ મેં કીધું છે ને પહેલાં અહીંથી છે ને નાનકડો છે ને શોર્ટ છે ને એન્ટ્રીનો છે ને એ લઈ લઉં. ઘણી બધી પબ્લિક છે, પોલીસ વાળા છે, આપણે જઈએ પછી તમને મજા આવે. હું છે શું નથી જોઈ કરે અહીંયા ભાઈ છે ને પ્લાસ્ટિક ની છે ને મનાય છે ને એટલા માટે ખાલી કહેતા હતા. જો આમ આપણો સ્ટાફ જોઈ લ્યો ખાલી. આપણે છે ને અંદર જઈને મળીએ, અંદર જઈને શું શું છે અંદર. જો વિડીયો બનાવવાનું છે ને અલાવ હશે ને તો તમને છે ને મહાદેવના હું દર્શને કરાવી, નહીતર છે ને આપણે જે કરીએ છીએ એ જ શિખર અથવા તેના ધજાના દર્શન કરાવી દઈએ. તો બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો આપણે છે ને કિલેશ્વર આવી ગયા અને આવીને છે ને એક વસ્તુની અમને ખબર પડી કે અહીંયા છે ને આજે ગ્રહણ છે. કિશનભાઈ ઓલું ગ્રહણ વાળું કયું? સૂર્યગ્રહણ. આજે છે ને સૂર્યગ્રહણ છે એટલે આજે છે ને મંદિર બંધ રહેશે. મેં તમને કીધું હતું કે તમને કાંઈ નહીં તો હું છે ને શિખરના દર્શન તો છે ને કરાવીશ જ. અને એક બીજી વાત, જો અહીંયા મગરે છે, ક્રોકોડાઇલ. જો દેખાડું તમને ઝૂમ કરીને, જો આવી રહી છે ને. હવે એ વાત ઉપર છે ને બધે છે ને લાઈક ને કોમેન્ટ કરી જ નાખજો. હાલો તો હવે છે ને આપણે નાવા માટે જશું. નાવાનું છે, હાલો ઠેકડો મારવાનો છે. હાલો 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 મોર થાવ. તો મિત્રો જો આપણે હેમંતભાઈ ને જાય છે કાલે જાય. એ બધું તો તમને કીધું. આમ જો હેમંતભાઈ છે ને હમણાં ઠેકડો મારશે. હાલો હાલો હવે કિશનભાઈ જાય છે. કિશનભાઈ હાલો 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 હાલો. મિત્રો ખાલી છે ને હેમંતભાઈ ને જોઈ લેજો, જોજો. અરે યાર ગુરુજી તો ગુરુજી જ છે ને. જો ખાલી જો આવે છે, આવે છે. હાલ હાલ ભાઈ હાલ. મિત્રો અડધા જણા તો આપણે બાકી રહી ગયા. તો હવે છે ને બીજા જણા જો આવ્યા ને અર્જુન નહીં તો બાકી રહી ગયા. હાલો હાલો હાલો. મિત્રો હેમંતભાઈ ને જોજો, હેમંતભાઈ ને ખાલી જોજો જલપરો કેવા થાય છે. નીકળ્યો નીકળ્યો. હાલ હાલ તને લઈ લઉં હાલ. હાલો મારા કલેજાઓ, બધાય તો છે ને નાઈ છે. ઈ તો તમને બતાવી દીધું. હવે તો મારો વારો આવે ને, જોજો ખાલી. હાલો તો મારા કલેજાઓ તમારે છે ને જોવું છે ને કે ન્યુ કલેક્શન છે ને ગમે ત્યારે બહાર નીકળે ને તો કેવી છે ને મોજ કરે છે, કેવા જલસા કરે છે. તો ઈ છે ને તમને હું બતાવી દઉં. આમ જો
તો હાલો મારા કલેજા, તમે છે ને ગરબાની તો રમઝટ છે ને જોઈ લીધી, પણ હવે છે ને ઓલો ફૂટબોલ કહેવાય શું કહેવાય એ છે ને લઈ આવ્યા છે. હવે છે ને એનાથી રમશે. આમ જો ખાલી અરે યાર યસ કલેક્શન જ્યાં હોય ને ત્યાં જલસા જ કરતું હોય. તમે છે ને ઓલા ઢીલા પડો છો. જ્યાં જાવ ને ત્યાં છે ને આપણે જલસા જ કરવાના હોય. હું છે લાલભાઈ હારું ને જો આવી રીતના છે ને બધા રમે છે. અને એમ નહીં કે છે ને યસ કલેક્શન આવ્યું છે એટલે અહીંયા છે ને જેટલા આવ્યા ને એને છે ને રમવાની મજા આવી જાય. અમારા ભેગીઓ આમ જો ખાલી જો જલપરો ગયો બીજો. તો બહીના રહેજો આપણા વ્લોગ વિડીયો ની અંદર. હાલો તો મિત્રો જો આપણે છે ને નાઈ લીધું છે ને અત્યારે છે ને આખો સ્ટાફ છે ને જમવા માટે બેસી ગયો છે. આમ જો બધા છે ને જમે છે. હું છે દિલીપભાઈ નાયા ને? અરે બહુ જોરદાર જલસો કર્યો ને? ફૂલ મોજ ફૂલ મોજ. ક્યાં આવ્યા છે હેમંતભાઈ? કિલેશ્વર મહાદેવ. કઈ ખુશીમાં લઈ આવ્યા? ઈ તો ગયો હવે દર વર્ષે એક પાર્ટી આપીએ છીએ આપણે એ પણ ખુશીમાં. ન્યુ યસ કલેક્શન નો છે ને આખો સ્ટાફ આવ્યો છે. યસ કલેક્શન એન્ડ ન્યુ યસ કલેક્શન. જો આમ છે ને જમણવા ચાલુ છે, બધા જમે છે અને આપણે છે ને હવે જમી લઈએ. હા હાલો ગોપાલભાઈ યશભાઈ આર્યો હાલો આ લાલભાઈ આ જો ગોપાલભાઈ આપડા અને યશભાઈ જેના ઉપર આપણે દુકાનનું નામ યશભાઈ છે. યશભાઈ ને મરી લેવું બધા. જો કોઈને ખબર ના હોય તો કહી દઉં યસ કલેક્શન નામ છે ને કેનાથી પડ્યું. જો આ ભાઈ છે ને આપડા યશભાઈ ગોપાલભાઈ બදිયાણીના સન. જો આ છે ને આ ગોપાલભાઈ છે અમારા અને એમના છે ને સિપુત્ર છે તો એનાથી છે ને નામ પડ્યું છે યસ કલેક્શન નું. અને આ જો આપડા રસોયા ભાઈ જો અમને છે ને જલસો કરાવે છે અત્યારે. શું બનાવ્યું છે? આ છે ને બધું જમવાનું છે અને આ બાજુ કિશનભાઈ સાના માના હાવ. હા હાલો 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 આઈ રહ્યા ખાવા જોઈએ ને તમે ખવડાવો તો ખાઈ ગણીએ. હા તારે કહેવાનું બાકી જ હતું. હાલો હવે આપણે જમી લઈએ પછી મળીએ મિત્રો. તો મિત્રો જમ્યા પછીની વાત છે. હવે છે ને અમે નીકળીએ છીએ ઇન્દ્રેશ્વર જવા માટે. આખી છે ને બસ જો પાછી છે ને રેડી થઈ ગઈ છે અને જો આ બધા મારા કલેજા છે ને ફોટોગ્રાફી કરવા માટે ગયા તો ફોટો પડાવવા માટે ને પાડવા માટે ને. અને આપણે તમારા ભાઈએ ફોટો છે ને પાડી લીધા છે અને તમારા ફોટા જોવાય ને તો હાલો આવજો ઇન્સ્ટાગ્રામ ઉપર. આમ આપણે પોઝ આપ્યા છે કોઈ ના આપે ને એવા તો છે ને હવે બન્યા રહેજો. અને જે લોકો છે ને નવા આવ્યા હોય ને એ આપણું છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો ખાસ વાત અહીંયા છે ને જગ્યા તો મેં છે ને તમને દેખાડ્યું ને કેમ કે મંદિર છે ને અંદરથી ને બંધ હતું ને એટલે. અને અહીંયા છે ને આવવા જેવી જગ્યા છે. આમ તમે આવો ને તો તમને છે ને અનેરો આનંદ આવે, અંદરથી છે ને મોજ આવી જાય. અને અહીંયા છે ને એક વસ્તુ તો એટલે આમ જો અત્યારે કેટલી ટ્રાફિક છે એ ખાલી જોઈ લ્યો તમે. જો આમ સવારમાં છે ને આ બધું ભર્યું હતું આટલી ટ્રાફિક હતી. હાલો તો મિત્રો હવે છે ને આપણે ઇન્દ્રેશ્વર જઈને મળીએ. બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોમાં. અને જે લોકો નવા આવ્યા હોય ને એ આપણો છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો ઇન્દ્રેશ્વર જઈને મળીએ. હાલો તો મિત્રો જો હવે છે ને અમે કિલેશ્વરથી નીકળીને ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે છે ને આવી ગયા છે અહીંયા. અને અહીંયાનું કંઈક છે ને લોકેશન તમે જોઈ શકો છો. અનમોલ આ બાજુ જો આ મારા ભાઈબંધ છે ભાઈ મિત્રાજ હાઈ કર કેમેરામાં. આ છે મારો ભાઈબંધ છે. અને તમને એક વાત કહું ને તો અંદર છે ને કોઈ પૂજારી કે કોઈ હતું નહીં, નહીતર છે ને હું તમને મહાદેવના દર્શન કરાવત. તો આપણે છે ને વિડીયો હંમેશા બનાવીએ ને તો એનાથી પહેલે છે ને હું પૂછી લઉં કે ભાઈ વિડીયો બનાવવાનું અહીંયા અલાવ છે કે નથી એટલા માટે. અને અહીંયા છે ને આમ જો ખાલી આટલી સરસ મજાની જગ્યા છે ને આમ સનસેટ જોઈ લ્યો તમે ખાલી. ઉભા રહ્યો તમને દેખાડું હો. આમ જો ખાલી અહીંયા આપણે છે ને આમ થોડીક વાર ઊભા હોય તો આમ તાજગી જેવી આમ ફિલિંગ આવે અંદરથી ને બહુ ખુશી મળે અને આટલી શાંતિ એટલે તમે વાત ના પૂછો. અને હમણાં છે ને નાસ્તો બને છે તો એ તમને હું છે ને કહું હમણાં આગળ જતા શું થાય છે તો તમે બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો મેં તમને છે ને જેવી રીતના છેલ્લી ક્લિપમાં જણાવ્યું ને એના પછીની આપણે છે ને વાત છે. અત્યારે છે ને આખો સ્ટાફ જો અહીંયા બેઠો જ છે. આખા સ્ટાફને છે ને તમે છે ને કોઈ દી અમારો આખો સ્ટાફ છે ને તમે છે ને ઓલો આટલું છે ને ભેગો નહીં જોયો હોય. તમે જોયું હોય તો ગમે ત્યારે આમાં કસ્ટમર બનીને આવ્યા હો ત્યારે છે ને ઉપર નીચે એવી રીતના છે ને 5-6 જણા જાય. આજે છે ને આખો સ્ટાફ જો અહીંયા છે અને બધા છે ને નાસ્તો કરે છે અત્યારે. અને મિત્રો હવે તો છે ને આ આપણી છેલ્લી જ ક્લિપ છે. હાલ નથી હાલ
તું બાકી રહી જાય લે. હાલ હાલ આ ભાઈ સુરેશભાઈ છે જો યસ કલેક્શન માં આવો ને તો સુરેશભાઈ ને ખાસ કરીને મુલાકાત લેજો. એને છે ને ફોલોવિંગ વધારવાનો બહુ શોખ છે. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હવે આપણે મળશું નવા વિડીયોમાં. જય માતાજી.